નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલા જાણવા માટે અમારી પીકે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, અત્યારે હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી આ મિત્રો, આપને જણાવી દઈએ કે તુર્કીમાં રવિવારે સાંજે 6.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો। ઇસ્તાંબુલ સુધી ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો। ભૂકંપના કારણે 12 જેટલા મકાન ધરાશાયી થયા, 29 લોકો ઘાયલ થયા અને એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ભૂકંપનું કેન્દ્ર સિદિર્ગી શહેરમાં જમીનથી 11 કિલોમીટર નીચે નોંધાયું છે। 200 કિલોમીટર દૂર ઇસ્તાંબુલ શહેર સુધી આને કારણે ભૂકંપના ઝટકા અનુભવાયા છે। આ સિવાય તુર્કીના અનેક મકાન ધરાશાયી થયા છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે સિદિર્ગીના મેયર શેખર શાકે જણાવ્યું કે શહેરમાં અનેક ઇમારતો ધરાશાયી થઈ છે, તેમાંથી 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। આ સિવાય લોકો સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે। ત્યારે મિત્રો, અત્યારની આ મોટી ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।